દોસ્તો, હું છું બારોટીલા. આપણે બનાવી રહ્યા છે સિંગ પાક. તો એના માટે સિંગનો ભૂકો આપણે લઈ લીધો છે. સિંગદાણાને શેકી અને છાંડા કાઢી નાખ્યા છે અને પલ્સ મોડ ઉપર એને ક્રશ કરી લીધા છે. સાથે લીધો છે ગોળ. તો આપણે એનો પાયો કરીને કરવાનો છે. એને ઠારવા માટે આપણે એક થાળી પણ લઈ લીધી છે. એને ગ્રીસ કરી લઈશું ઘીવાળી. આપણે પેનની નીચે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. એમાં આપણે ઘી મૂકીશું. ઘી એટલું બધું જોઈતું નથી આમાં. તો આપણે દેશી ઘી મૂકેલું છે ચોખ્ખું. હવે આપણે જે ગોળ છે, મેં 350 ગ્રામ સિંગદાણા લીધેલા છે. એનો ભૂકો છે અને 250 ગ્રામ જેવો ગોળ લીધેલો છે, જે આપણે એનો પાયો કરી લઈશું. પાયો પણ બહુ કડક કરવાનો નથી, આપણે મીડિયમ રાખવાનો છે. ખાલી ગોળ માઇલ્ડ થાય એટલે આપણે એને કરી લઈશું. તો તમે જોઈ રહ્યા છો કે આપણો ગોળ એકદમ માઇલ્ડ થઈ ગયો છે અને પાયો પણ થઈ ગયો છે. તો આ સ્ટેજ ઉપર આપણે સિંગદાણાનો જે ભૂકો છે એને આપણે નાખી દેવાનો છે. અને સાથે સાથે હલાવતું પણ જવાનું છે. જો તમે ગોળનો પાયો વધારે ઉપર કડક થવા દેશો તો સિંગદાણાની જે સુખડી છે તે બહુ જ કડક થઈ જશે, કાં તો ચીકણી પડી જશે. કડક પણ નહીં થાય અને ઢીલી પણ નહીં થાય, એ રીતની થશે. આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણી જે થાળી ગ્રીસ કરેલી છે એમાં પાથરી દઈશું. અને આપણે ખાલી ટેપ કરીશું એટલે પથરાઈ જશે. એમ આપણે કંઈ કરવાની જરૂર છે નહીં. થોડીક ઠંડી થાય પછી આપણે એના પીસ પાડીશું. આ રીતે એને પથરાઈ જાય છે એની મેતે જ. તો તૈયાર છે દોસ્તો આપણી સિંગની સુખડી. ફરાળી જે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે